નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆતમાં હું ઉર્મિલા આપ સૌનું સ્વાગત કરું છું. આજે છે 21 માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસ. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21 માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે જાહેર કર્યો છે. સાહિત્યનો સૌથી વધુ લોકપ્રિય અને જૂનો પ્રકાર પણ કવિતા છે. આપણું પ્રાચીન સાહિત્ય ઋષિ મુનિઓએ કવિતા રૂપે જ ભેટ ધર્યું છે. વેદ, મહાભારત, રામાયણ કે કવિ કાલિદાસ વગેરેની અમર રચનાઓ આપણી સંસ્કૃતિનું ગૌરવ છે. આજે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે આવો જાણીએ વિશ્વના કવિઓ અને તેમની કવિતાઓ વિશે. વિશ્વ કવિતા દિવસે આપણે કવિતા અંગે એવી માહિતી જાણીએ જેનાથી આપણે અજાણ છીએ. કવિતા એટલે કે અંગ્રેજીમાં પોએટ્રી તે એક ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ છે હું સર્જન કરું છું. એના ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. આપણી અતિ પ્રાચીન સભ્યતાઓ જે વિકસી હતી એટલે કે ગ્રીક અને સુમેરિકન, જે લોકો પણ કવિતા કરતા હતા. ગ્રીક મહાકાવ્યો ઇલિડન અને ઓડિસીની પણ જગતની યાદગાર કવિતાઓમાં ગણના થાય છે. કવિતાના પણ જુદા જુદા પ્રકાર છે, જેમાં ગઝલ, શ્રદ્ધાંજલિ કાવ્ય, શોક કાવ્યો તેમજ કવિતાઓના અન્ય પ્રકારોનો પણ સમાવેશ થાય છે. તેમજ જુદી જુદી ભાષાના જુદા જુદા કવિઓએ પણ તેમની કવિતાઓને અદ્ભુત રચનાઓથી સમગ્ર વિશ્વમાં નામના કમાવી છે. દરેક ભાષાનું તેનું જુદું જ સાહિત્ય હોય છે. જેમ કે ગુજરાતી સાહિત્ય છે, અંગ્રેજી સાહિત્ય છે, હિન્દી સાહિત્ય છે. આ તમામ ભાષાઓમાં જુદા જુદા કવિઓએ પોતાની આગવી શૈલીમાં કવિતાઓ રચીને સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. આ તમામ કવિઓનું વર્ણન તો શક્ય નથી, કારણ કે સાહિત્ય એ સમુદ્ર જેવો છે. દરેક ભાષામાં તેના પ્રથમ કવિનું વિશેષ મહત્વ હોય છે. જેમ કે ઉર્દુના પ્રથમ ગ્રંથસ્થ કવિ વલી ગુજરાતી છે, જ્યારે જોફ્રી ચોરસ અંગ્રેજી સાહિત્યના પ્રથમ કવિ છે. આ બંને કવિઓએ સમગ્ર વિશ્વમાં તેમની કવિતાઓના માધ્યમથી નામના મેળવી છે. નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા તો આદિ કવિ કહેવાય છે. ગુજરાતી કવિતાના નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા તો આદિ કવિ કહેવાય છે. ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન, વૈષ્ણવજન તો ખૂબ જ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય પણ બની રહ્યું. આ ભજનમાં સારા માનવીના ગુણોનું સરસ રીતે વર્ણન કરેલું છે. સરળતા ખાતર નરસિંહ મહેતાના કાર્યોનું 3 ભાગમાં વિભાજન થઈ શકે. એક, આત્મકથા સર્જનો, જેમાં શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું તેમજ ઝારીના પદ વગેરે જેવા સર્જનો અને હરિજનોનો સ્વીકાર કરતી કૃતિઓનો સમાવેશ થાય છે. આ કૃતિઓમાં મહેતાના જીવનના પ્રસંગો અને વર્ણવેલ ચમત્કારો, જેમાં ભગવાન ભક્તને મદદ કરે તેનો સમાવેશ થાય છે. 2, જે અવર્ગીકૃત સર્જનો, જેમાં સુદામા ચરિત, ચતુરી, દાનલીલા, ગોવિંદ ગમન, સુરત સંગ્રામ અને શ્રીમદ ભગવદના અમુક પ્રસંગોને વર્ણવતા પદો. તેમજ 3, શૃંગારના ગીતો, જેમાં રાધા અને કૃષ્ણની લીલાઓ અને પ્રેમનું નિરૂપણ કરતા કેટલાય પદોની તેમની રચના કરી છે. દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. તેમણે રચેલા પુષ્ટિ માર્ગે અનુસરતા કૃષ્ણ ભક્તિના પદો એ ખૂબ જ પ્રખ્યાત છે. દયારામ, નરસિંહ મહેતા અને મીરાબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાન કરતા ગણાય છે. દયારામનું મોટા ભાગનું સર્જન એ ગરબી સ્વરૂપે છે. તેમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે, પણ તેમની કુલ રચનાઓની સંખ્યા 87 જેટલી કહેવાય છે. અખા રહ્યા દાસ સોની, જેઓ અખા ભગત અથવા તો અખો તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઈ ગયેલા ગુજરાતીના 3 મોટા સાહિત્યકારોમાં થાય છે. આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળ્યો છે. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેઓ કલાપીના નામથી પ્રખ્યાત છે, ગુજરાતી કવિ અને લાઠીના રાજવી હતા.
1892 થી લઈને 1900 સુધીની તેમની સર્વકાવ્ય રચનાઓનો સમાવતા સંગ્રહ એટલે કે કલાપીનો કેકારવનું કાંતને હાથે 1903માં મરણોત્તર પ્રકાશન થયું. જગન્નાથ ત્રિપાઠી એટલે કે સાગરની સર્વંધિત સટીપણની આવૃત્તિ 1931 પછી પણ આ બૃહંત સંગ્રહની આવૃત્તિઓ થવા પામી છે. તેમજ તેમાંથી પસંદ કરાયેલા કાવ્યોના અનેક સંપાદનો પણ થયા છે. વર્ડઝવર્થ, શેલી, કિટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા પરંપરાથી પ્રભાવિત કલાપીએ કવિઓના કેટલાક કાવ્યોના ભાવવાહી રૂપાંતરોને પણ અનુવાદ કર્યા હતા. ઉમાશંકર જોશી કે જે ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ હતા. ઉમાશંકર જોશીએ તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર ગણાયા છે. ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર, જેઓ તેમના ઉપનામ સુંદરમથી વધુ જાણીતા છે, તેમની કવિતાથી લેખન કાર્યની શરૂઆત કરી હતી, પરંતુ તેઓ સાહિત્યના અન્ય પ્રકારોમાં પણ સફળ થયા હતા. તેમણે 1926માં ઉપનામો મરીચી અને એકાંશ દેવ હેઠળ કવિતા લખવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે વિશ્વકર્મા ઉપનામ આપવામાં આવ્યું. તેમણે તેમની કવિતા બારડોલીન 1928માં સુંદરમ ઉપનામ હેઠળ લખી અને પછી તે જીવનભર અપનાવી. મહાત્મા ગાંધીજીએ જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું તે કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોક સાહિત્યકાર, સંશોધક અને સંપાદક જેવી અનેક ગૌરવશાળી ઉપમા ધરાવતા કવિ ઝવેરચંદ મેઘાણી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને બધા ઓળખે છે, પરંતુ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ વિદ્યાર્થી કાળમાં રાજકોટની એક શાળામાં અભ્યાસ કર્યો હતો. આજે પણ આ શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિઓ જીવંત જોવા મળે છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શાળામાં ઝવેરચંદ મેઘાણીએ શિક્ષણ લીધું હતું. આ શાળાના વર્ગખંડમાં બેસી અને ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. આગળ જતા ઝવેરચંદ મેઘાણી ન માત્ર ગુજરાતી સાહિત્ય જગતમાં પરંતુ દેશભરમાં સાહિત્ય જગતને ગૌરવ અપાવનાર બન્યા અને રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ પામ્યા. ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થા સાથે જોડાયેલા રાજકોટની આ શાળાના રજિસ્ટરમાં આજે પણ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીના નામ આગળ 4505 ક્રમાંક લખેલું છે. ઈસવીસન 1901માં ઝવેરચંદ મેઘાણીએ અહીં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ કેટલાય વર્ષો સુધી તેઓએ અહીં અભ્યાસ કર્યો. આ શાળા સાથે ઝવેરચંદ મેઘાણીના નામની ઘણી સ્મૃતિઓ જોડાયેલી છે, જે પુસ્તક સ્વરૂપે અને દુર્લભ તસવીર સ્વરૂપે અહીં રખાયેલી છે. શાળા માટે આ તમામ સ્મૃતિઓ ગૌરવરૂપ હોવાનું આચાર્ય રમેશભાઈ માંગરોલિયા જણાવી રહ્યા છે. મેઘાણીએ જે લખેલા છે એ તમામ પુસ્તકો અમારી પાસે અત્યારે ઉપલબ્ધ છે અને ખાસ કરીને મેઘાણીના પૌત્ર શ્રી પિનાકીભાઈ મેઘાણી અવારનવાર અમારી શાળાની મુલાકાત લઈએ છે અને કંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય અમારે તો અમને પૂરી કરે છે. એટલે ખરેખર અમને એક ગૌરવની વાત છે અમારા માટે કે જે શાળાની અંદર મેઘાણીજીએ એનો જિંદગીનો પ્રથમ એકડો ઘૂંટ્યો આ શાળાની અંદર, એ શાળાની અંદર અમને કામ કરવાનો મોકો મળ્યો છે. એ બદલ અમે ખરેખર ધન્યતા અનુભવીએ છીએ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શાળામાં કાયમી સ્મૃતિ માટેનો અમૂલ્ય ખજાનો અહીં જોવા મળે છે. અહીં એક સુંદર મજાનું પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે, જેમાં ઝવેરચંદ મેઘાણીની અમૂલ્ય રચનાઓ પુસ્તક સ્વરૂપે રાખવામાં આવે છે. મેઘાણી સાહિત્ય કોર્નરમાં સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહાર વટિયા, રઢિયાળી રાત, સિંધુડો, રવિન્દ્ર વીણા જેવા પુસ્તકોથી લઈને લિખિતન હું આવું છું જેવા ઝવેરચંદ મેઘાણીના પત્ર જીવનના વિવિધ ભાગો અહીં જોવા મળે છે. આ પુસ્તકાલય, આ વર્ગખંડ અને આ શાળાનું પટાંગણ આજે પણ ઝવેરચંદ મેઘાણીની પ્રતીતિ કરાવે છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના નામની આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે પણ અહીં અભ્યાસ કરો એ ગૌરવપૂર્ણ બાબત છે. અમારા માટે તો બહુ ગૌરવની વાત છે. હાઈસ્કૂલમાં ભણ્યા હતા, એની લાઇબ્રેરીનું જેના સર્ટિફિકેટ એવું બધું રાખ્યું છે. અહીંયા અમુક બધા જોવા આવે છે. અમારી સ્કૂલમાં ઉપર હોલ છે અમારે મેઘાણીનો. અમારા માટે બહુ ગૌરવની વાત છે. આ સ્કૂલમાં અમે અભ્યાસ કરી છે. સદર બજારમાં આ સ્કૂલ સારી છે. આપણે ઘણા બધા છોકરાઓ સ્ટુડન્ટ ભણવા આવે છે. અમારી સ્કૂલ બહુ જ મસ્ત છે અને ગૌરવની વાત કહેવાય. અમે આ સ્કૂલમાં ભણી શકી છીએ. એ મારી જનની ના હૈયામાં પોઢણતા પોઢણતા
એ અમે પીધો કસુંબીનો રંગ, એમાંના ધોળા ધાવણ કેરી એ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આપણા સમાજને સંસ્કૃતિનો રૂપે ઘણું બધું આપ્યું છે. ઝવેરચંદ મેઘાણીનું તારીખ 9 માર્ચ 1947ના રોજ નિધન થયું. માત્ર 50 વર્ષના જીવનમાં ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્યને એટલું બધું આપ્યું છે કે આજે પણ ઝવેરચંદ મેઘાણીનું નામ એક ગૌરવ સ્વરૂપે લેવાઈ રહ્યું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ભલે આપણી વચ્ચે હયાત નથી, પરંતુ તેઓ રાજકોટની આ શાળામાં, પુસ્તકોમાં અને આપણા લોક સાહિત્યમાં સદૈવ અમર રહેશે. ફકીર મોહમ્મદ ગુલાબ નબી મંસૂરી કે જે આદિલ મંસૂરી ગઝલકાર, કવિ, નાટ્યકાર હતા. મનહર ઉદાસે ગાયેલી જ્યારે પ્રયણની જગમાં શરૂઆત થઈ હશે તેઓની લોકપ્રિય ગઝલ છે. ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું અત્યંત મહત્વનું યોગદાન છે. નૂતન ભાષા શૈલીમાં પ્રતીક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાનું ખૂબીઓએ આદિલ મંસૂરીની આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા. આદિલ મંસૂરીએ મોડર્ન ગુજરાતી કવિતાના ખૂબ જ મહત્વના અને ગુજરાતી તેમજ ઉર્દુ ભાષાના મોડર્ન એજના મહત્વના કવિ માનવામાં આવે છે. આદિલ મંસૂરીનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજની શાળામાં અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે અમદાવાદની JNU ઇંગ્લિશ સ્કૂલમાં તથા કરાંચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં કર્યો. પહેલા કરાંચીમાં પિતા સાથે કાપડનો અને પછી અમદાવાદમાં સૂતરનો અને કાપડનો વેપાર અને પછી ટોપિક અને અંગના જેવા અંગ્રેજી ગુજરાતી સામાયિકોમાં પત્રકારની કામગીરી અને તેના પછી 1972માં જાણીતી એડવર્ટાઇઝિંગ કંપની શિલ્પીમાં કોપીરાઇટર રહ્યા. છેવટે ભારત છોડીને કાયમ માટે અમેરિકા વસવાટ કર્યો. તેમનો અમદાવાદ પ્રત્યેનો પ્રેમ તેમની કવિતા નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે ગઝલમાં છલકાઈ આવે છે. આધુનિક કવિઓમાં ચીનુ મોદીની કવિતાઓ અગ્રીમ સ્થાન ધરાવે છે. ચીનુ મોદીનું ઉપનામ ઇરશાદ હતું. તેમણે ઘણી સંસ્થાઓમાં અધ્યાપન તરીકેનું કાર્ય કર્યું અને પોતાને જાણીતા કવિ અને લેખક તરીકે પ્રસ્થાપિત કર્યા. તેમણે ઘણા પુસ્તકારો જેવા કે સાહિત્ય અકાદમી એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ અને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યા હતા. શ્વાસમાં છલકાય ચાની ગંધ તો, શ્વાસમાં છલકાય ચાની ગંધ તો ને બધે ચર્ચાય આ સંબંધ તો. શ્વાસમાં છલકાય ચાની ગંધ તો ને બધે ચર્ચાય આ સંબંધ તો. કંઠથી છટક્યો ટહુકો મોરનો, કંઠથી છટક્યો ટહુકો મોરનો, ડાળ પરથી એ મળે અકબંધ તો. ને આંખમાંથી આંસુઓ લૂછો નહીં, આંખમાંથી આંસુઓ લૂછો નહીં, તૂટશે પેલો રૂણાનું બંધ તો. ને હું ક્ષણોના મહેલમાં જાઉં અને હું ક્ષણોના મહેલમાં જાઉં અને કોઈ દરવાજો કરી દે બંધ તો. આ તો વાત થઈ ગુજરાતી સાહિત્યના મહાન કવિઓની. ગુજરાત સાહિત્ય જેટલું વિશાળ અને ઊંડાણપૂર્વકનું સાહિત્ય છે તેવું જ અંગ્રેજી સાહિત્ય છે. અંગ્રેજી ભાષાએ વિશ્વને મહાન કવિઓની ભેટ આપી છે. સૌપ્રથમ અહીંયા વાત કરીએ અંગ્રેજી ભાષાના પ્રથમ કવિ જોફ્રી ચોસરની. જોફ્રી ચોસર એ અંગ્રેજી સાહિત્યના પિતા ગણવામાં આવે છે. કેટમબરી ટેલ્સ જોફ્રી ચોસરનું પ્રખ્યાત પુસ્તક છે. જેફ્રી ચોસર એ અંગ્રેજી ભાષાના ના ભૂલી શકાય તેવા લેખક, ફિલસૂફે તથા રાજદૂત હતા. તેઓએ અંગ્રેજી સાહિત્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી સાહિત્યના આધુનિક યુગની શરૂઆત ચોસર સાથે જ થઈ હોવાનું માનવામાં આવે છે. ચોસરની છેલ્લી અને સર્વશ્રેષ્ઠ રચના ધ કેટમબરી ટેલ્સ છે, જેમાં આશરે 30 તીર્થયાત્રીઓ કેટમબરી નગરમાં થોમસ બકેટની સમાધિ પર પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જવાના હોય છે. તેઓ એક ધર્મશાળામાં એકઠા થાય છે. રસ્તામાં થાક ન લાગે અને બધાનું મનોરંજન થાય તેવા વિચારથી તેવું નક્કી થાય છે કે દરેક યાત્રી 2 જતા અને 2 વળતા એમ કુલ 4 વાર્તા કહેશે.
જેની વાર્તાઓ બહુમતીથી સર્વોત્તમ સમજવામાં આવે તેને બધા લોકો મળીને ધર્મશાળામાં સારી ઉજાણી કરાવશે. ચોસરના મૃત્યુએ તેમના પુસ્તકને પૂરું કરતા અટકાવ્યા અને વળતી મુસાફરી ન ઉમેરાઈ. અપૂર્ણ ટુકડાઓનો સંગ્રહ હોવા ચોસરની ભાષા હાજર જવાબી અને વિનોદી લાક્ષણિકતાઓને કારણે વાર્તા હજી મધમધ્ય છે. વિલિયમ શેક્સપિયર અંગ્રેજી સાહિત્યના નાટ્યકાર અને ખૂબ જ પ્રખ્યાત કવિ છે. તેમના દ્વારા લખવામાં આવેલી ટ્રેજેડી મેકબેથ, ઓથેલો, કિંગ લીયર, હેલ્મેટ વિશ્વ પ્રખ્યાત ટ્રેજેડી છે. તેમને વારંવાર ઇંગ્લેન્ડના રાષ્ટ્રપતિ કવિ અને એવોનના કવિ તરીકેનું ઉપનામ પણ મળેલું છે. તેમણે 38 નાટકો, 154 સોનેટ લખ્યા છે. તેનામાં 2 લાંબા વૃત્તાંત આલેખની કવિતા છે અને બાકીની બીજી બધી કવિતા છે. તેમણે લખેલા નાટ્યનું વિશ્વની અગ્રણી ભાષાઓમાં રૂપાંતર થયું છે અને બીજા કોઈ પણ નાટ્યકાર કરતા તેમના નાટકો એ સૌથી વધારે ભજવાયા છે. જ્હોન મિલ્ટન શેક્સપિયર પછીના કવિ છે. તેમનું શિક્ષણ કેમ્બ્રિજમાં થયું છે. તેમણે યુરોપનો પ્રવાસ પણ કર્યો હતો. તેમની પ્રથમ કૃતિઓ કોમસ અને લિસિડસ, પરંતુ તેમની લોકપ્રિયતા એ પેરેડાઇઝ લોસ્ટના લીધે વધી છે. પેરેડાઇઝ લોસ્ટ ના વિષય વસ્તુમાં આદમ અને ઈવનું ઈશ્વર આજ્ઞાના ભંગ બદલ પૃથ્વી પર પાપ અને મૃત્યુનો શાપ મળે છે અને તેમના અધઃપતન વર્ણવતો બાઇબલનો પ્રસંગ છે. આ કૃતિનો જવાબ પેરેડાઇઝ રેન્ગીડના આપવામાં આવ્યો છે, જેમાં શૈતાન અને ઈસુ ખ્રિસ્ત 2 પ્રમુખ પાત્રો છે. ઈસવીસન 1780 થી લઈને 1830ના અડધી સદીના ગાળામાં સંખ્યાબંધ કવિઓની એક નવી લહેર આવી, જે રોમેન્ટિસિઝમ તરીકે ઓળખાઈ. અંગ્રેજી કવિતાઓમાં રોમેન્ટિક વલણ પાછળ માત્ર અંગ્રેજી વિચારધારા જ ન હતી. જર્મનીમાં પણ રોમેન્ટિક વિચારધારા વાળા પ્રભાવિત હતા અને રોબર્ટ બર્ક્સ રોમેન્ટિક ચળવળના મુખ્ય કવિ હતા. તેમની સાહિત્ય કૃતિઓ 1782 થી લઈને 1796ના ગાળામાં પ્રકાશિત થઈ. વિલિયમ બ્લેક એક સ્વપ્નદ્રષ્ટા કવિ હતા. પોએટિકલ સ્કેચીસ તે તેમનું પુસ્તક હતું, જે તેમના મિત્રની આર્થિક મદદથી પ્રકાશિત થયું હતું. વિલિયમ વર્ડઝવર્થને નેચરના પોપટ તરીકે ઓળખવામાં આવ્યા છે. તેમના દ્વારા તેમની ખૂબ જ પ્રચલિત કવિતા ડેફોડિલમાં ડેફોડિલનું વર્ણન હૃદયસ્પર્શી રહ્યું છે. વિશ્વ કવિતા દિવસે વર્ડઝવર્થ દ્વારા કવિતાની આપવામાં આવેલી વ્યાખ્યા એ યાદ આવે છે. વર્ડઝવર્થ કવિતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે પોએટ્રી ઇઝ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ, એટલે કે કવિતા સ્વયસ્કૃત લાગણીઓનો ઉભાર છે. વિશ્વ કવિતા દિવસે હવે વાત કરવી છે ઉર્દુ સાહિત્યના કવિઓની. પહેલા ઉર્દુ ભાષાના પ્રથમ કવિ વલી મોહમ્મદ વલી, એટલે કે વલી ગુજરાતીને ઉર્દુ ભાષાના પ્રથમ કવિ માનવામાં આવે છે, જે વલી તખલ્લુસથી ગઝલો લખતા હતા. વાલી ગુજરાતીથી શાયરીથી જ उर्दू कविता की शुरुआत हुई थी। वली खुद संत नहीं थे, सेंट नहीं थे, उनका तखल्लुस यानी पोएटिक नेम जो था वो वली थे। गुजरात के थे या दक्कन के थे, तो इस कंट्रोवर्सी में हमारे जो मेरे वालिद थे, मेरे पिताजी, उन्होंने बहुत बड़ा हिस्सा लिया और बहुत कुछ रिसर्च किया और उन्होंने बताया कि वली जो थे वो भी शाह वजीउद्दीन अलवी के ही वंशों में से थे और वो यहीं पर पैदा हुए थे, यहीं पर उनका वफात भी हुई, इंतकाल भी हुआ। વલી ગુજરાતીનો જન્મ અમદાવાદમાં થયો હતો અને વલી ગુજરાતી એ અમદાવાદમાં મૃત્યુ પામ્યા હતા। વલી ગુજરાતીનો જન્મ ગુજરાતના પ્રખ્યાત સૂફી સંત હઝરત શાહ વજીહુદ્દીન ગુજરાતી રહેમતુલ્લાહ અલૈહના વંશમાં થયો હતો। મિર્ઝા ગાલિબની વાત કરીએ તો મિર્ઝા અસદ ઉલ્લાહ ગાલિબે, જેઓ ગાલિબ તખલ્લુસથી કવિતાઓ લખતા હતા, આ જાણીતા ઉર્દુ અને પર્શિયન કવિના નામથી કોણ અજાણ્યું હોય। गालिब ने गजलों ने थोड़ी झलक। इश्क ने गालिब निकम्मा कर दिया, वरना हम भी आदमी काम के थे। ये कहाँ की दोस्ती है कि बने हैं दोस्त ना से, कोई चारा साज होता तो कोई गमगुसार होता। जमीन जमीन आसमान नहीं, कहता हूँ मुंह से कुछ मैं, निकलता है मुंह से कुछ।
कहता हूँ मुंह से कुछ मैं, निकलता है मुंह से कुछ। कहने को यूं तो है कि जुबान और जुबान नहीं। ગાલિબના મૃત્યુના આટલા વર્ષો પછી પણ તેમની ગઝલો હજુ પણ એટલી જ પ્રખ્યાત છે. ગાલિબની લખવાની શૈલી અન્ય કવિઓ કરતા ઘણી અલગ હતી. ગાલિબના ગાલીની ગઝલો સમજવી એટલી પણ સરળ નથી. જ્યારે ગાલિબ લખતા ત્યારે તેમના મિત્રો કહેતા કે તમે સરળ ભાષામાં કેમ નથી લખતા, અને તેનો જવાબ એક શાયરાના અંદાજમાં ગાલિબે આવો આપ્યો હતો: ના સત્તા ઇશ્ક કી તમન્ના, ના સિલે કી પરવા, ના સહી અગર મેં મેરે અશહારે મેં માની, ના સહી. મૃત્યુના આટલા વર્ષો પછી પણ ગાલિબની કવિતાઓ એ લોકોમાં એટલી જ પ્રચલિત છે. ગાલિબ વિશે તેમના શબ્દોમાં જ તેમને માન આપી શકીએ છીએ. અજોડ અને અપૂર્વ શાયર ગાલિબે એક શેરમાં લખ્યું છે: है और भी दुनिया में सुख नवर बहुत अच्छे, कहते हैं कि गालिब का है अंदाज, अंदाजे बयां और. ફૈઝ અહેમદ ફૈઝ ઉર્દુ અને પંજાબી ભાષાના કવિ હતા. ફૈઝનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તેમના દ્વારા લખવામાં આવેલ કવિતાઓ સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. ફૈઝનું નામ નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર માટે નોમિનેટ થયું હતું અને તેમને લેનિની પીસ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફૈઝના કેટલાક પ્રખ્યાત શેર સાંભળીએ તો: સારી દુનિયા સે દૂર હો જાए જો જરા તેરે પાસ હો बैठे, न गई तेरी बेरुखी न गई हम तेरी आरज़ू भी खो बैठे, और भी खुद है जमाने में मोहब्बतों के सिवा, राहतें और भी है वस्ल की राहत के सिवा. मुझसे पहली सी मोहब्बत मेरे महबूबा न मांग, मुझसे पहली सी मोहब्बत मेरे महबूबा न मांग, लंबी है गम की शाम मगर शाम ही तो है. લોક હૃદય સાથે જોડાયેલ ફૈઝ સાહેબની શાયરીમાં ક્લિન્ચતાને બદલે સરળતા છે. વિખ્યાત ગાયક મહેંદી હસને તેમની શાયરી નઝમોને ગાઈ એ જનમનમાં પ્રસરી હતી. પાકિસ્તાની ગાયિકા નૂરજહાં અને ભારતના ગઝલ ગાયક જગજીત સિંહ તેમની ગઝલો ગાઈ અને તે લોક હૃદય વસી ગઈ. આ ઉપરાંત અનેક ગાયકોએ ફૈઝલ સાહેબની રચનાઓ ગાઈ છે. ગીતકાર અને પ્રખ્યાત શાયર નિદા ફાઝલીનું ઉર્દુ ભાષામાં યોગદાન મહત્વનું છે. 12 ઓક્ટોબર 1938ના દિવસે દિલ્હીમાં જન્મેલા નિદા ફાઝલીને શાયરી વારસામાં મળી હતી. તેમનું ઘર ઉર્દુ અને ફારસીમાં ગ્રંથ ભરેલું છે. તેમના પિતા પણ શેર શાયરીમાં ઘણો રસ લેતા અને તેમનું પોતાનું કાવ્ય સંગ્રહ પણ હતું, જેને નિદા ફાઝલી ઘણી વખત વાંચતા હતા. નિદા ફાઝલીનું તખલ્લુસ નીદ હતો. નિદાનો અર્થ થાય છે અવાજ અને ફાઝલી એક કાશ્મીરના વિસ્તારનું નામ છે, જ્યાંથી તેમનો પરિવાર દિલ્હી આવીને વસ્યો. નિદા ફાઝલીએ કવિ સંમેલનમાં તેમની અનોખી કવિતાઓ વાંચવાની શૈલી માટે પણ જાણીતા હતા. તેમના દ્વારા મા ઉપર લખવામાં આવેલી કવિતાઓ એ ખૂબ જ પ્રચલિત છે. कि बस के दुश्वार है हर काम का आसा होना, आदमी को भी मैसर नहीं इंसान होना. माँ के पेट से जो पैदा होता है वो आदमी होता है, लेकिन आदमी को इंसान बनने के लिए एक लंबा सफ़र तय करना पड़ता है, और जब लंबा सफ़र तय कर लेता है वो आदमी, तो महात्मा बुद्ध बन जाता है, गांधी बन जाता है. चलते रस्ते तो हर सूरत ऐसी वैसी लगती है, मजनू की आंखों से पूछो लैला कैसी लगती है. मैं रोया परदेस में भीगा माँ का प्यार, दुख ने दुख ले बात की बिन चिट्ठी बिन तार. આ શાયરીમાં નિદા ફાઝલીનો મા પ્રત્યેનો પ્રેમ છલકાય છે. નિદા ફાઝલી એક કૈફી આઝમીન સમકાલીન કવિ હતા. કૈફી આઝમીનો 14 જાન્યુઆરી 1918માં જન્મ ઉત્તર પ્રદેશના આઝમગઢના મેજવામાં એક જમીનદાર પરિવારમાં થયો હતો. કૈફી આઝમીનું મૂળ નામ અતહર હુસૈન રિઝવી હતું. કૈફી આઝમીનું માનવું છે કે કવિતાનો એક સામાજિક પરિવર્તન માટેના સાધનરૂપી ઉપયોગ થવો જોઈએ. કૈફી આઝમી જાણીતા બોલિવૂડ અભિનેત્રી શબના આઝમીના પિતા પણ છે. કૈફી આઝમી એક સારા કવિની સાથે સારા બોલિવૂડ સોંગ રાઇટર અને ડાયલોગ રાઇટર પણ હતા. નિદા ફાઝલીએ BBC હિન્દી માટે લખેલા એક લેખમાં લખ્યું હતું કે કૈફી આઝમીના ઘરનું વાતાવરણ ધાર્મિક હતું, પરંતુ મેજવાથી જ્યારે તેમને ધાર્મિક તાલીમ માટે લખનૌ મોકલવામાં આવ્યા તો ધાર્મિકતા આપોઆપ સામાજિકતામાં તબદીલી થઈ ગઈ અને તે રીતે તેઓ મૌલવી બનતા કોમરેડ બની ગયા હતા. ઉર્દુ શાયરીની વાત આવે ત્યારે ગુજરાત રાજ્ય ઉર્દુ ભાષા માટે ડ્રાય સ્ટેટ માનવામાં આવે છે.
ઉર્દુ ભાષાનું ચલણ એટલું ગુજરાતમાં નથી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એક જ સમયે એક જ કુટુંબમાંથી ઉર્દુના 3 મોટા લેખકો થઈ ગયા, જેમણે ઉર્દુ ભાષામાં સમગ્ર દેશમાં નામ કર્યું. જેમાં એક ઉર્દુના કવિ થયા મોહમ્મદ અલ્વી, બીજા થયા ઉર્દુ ભાષાના વિવેચક વારિસ અલ્વી અને ત્રીજા થયા ઉર્દુ ભાષાના ભાષાંતરકાર મઝલ ઉલ હક અલ્વી. મોહમ્મદ અલ્વીએ તેમની કવિતાઓ લખવાની આગવી શૈલી અને ભાષાની સરળતાને લીધે લોકોના દિલમાં આગવું સ્થાન મેળવ્યું. તેમની આગવી કવિતા શૈલીને લીધે તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાત ઇધર ઉધર રોશન તેમની કવિતાઓનો સંગ્રહ છે. તેમની નઝમો અને ગઝલો બંને જ ખૂબ જાણીતા છે અને એક પ્રખ્યાત ગઝલકાર પણ છે. और बाजार से क्या ले जाऊं, अब पहली बारिश का मजा ले जाऊं. वाह वाह वाह. और घर में सामा तो हो दिलचस्पी का, वाह. हादसा कोई उठा ले जाऊं. क्या कहने. और एक दिया देर से जलता होगा, साथ थोड़ी सी हवा ले जाऊं. क्यों भटकता हूँ गलत राहों में, ख्वाब में उसका पता ले जाऊं. अपने आप को ख्वाबों से कब तक हम बहलाएंगे, बम्बई में ठहरेंगे कहाँ, दिल्ली में क्या खाएंगे, खिलते हैं तो खिलने दो, फूल अभी मुरझाएंगे, कितनी अच्छी लड़की है बरसों भूल न पाएंगे, मौत ना आई तो अलवी छुट्टी में ही घर जाएंगे. ब्यूरो रिपोर्ट, निर्माण न्यूज़. તો આજની અમારી આ વિશેષ રજૂઆત વર્લ્ડ પોએટ્રી ડે અંતર્ગત બસ આટલું જ. આવા જ અવનવા કાર્યક્રમો સાથે આપને ફરીથી અવગત કરતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.